ગૌરાંગજી, BEML માટે લઈ લઈએ. ઓર્ડર મળવાના સમાચાર રક્ષા મંત્રાલય પાસેથી આવતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને 50 ટન ટ્રેલરના ઓર્ડર અહીંયા મળ્યા છે અને સવારથી જ એક સારી અપસાઇડ આપણને BEMLના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. 3.5% આસપાસની તેજી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો BEMLના કાઉન્ટરને? આરતી, રક્ષા ક્ષેત્રથી જોડાયેલી લગભગ બધી જ કંપનીઓ સક્ષમ અને મજબૂત છે. પછી BEML હોય, ભારત ડાયનામિક્સ, મઝગાંવ ડોક્સ, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, PEL જેવી કંપનીઓ છે. વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું કારણ કે કવરેજ છે નહીં, પણ એક વસ્તુ ધ્યાન રાખો, બધા જ દર્શક મિત્રોને કહું છું કે આ માત્ર એક નાની અમથી શરૂઆત છે. રક્ષા ક્ષેત્રમાં જે રીતના સરકાર તરફથી બધી કંપનીઓને ઓર્ડર મળે છે અને મોટા મારા ખ્યાલથી પરિવર્તન તમને જે રીતના હવે વિદેશી કંપનીઓ પાસેથી ઓર્ડર મળતો દેખાય છે. તો ઓર્ડર બુક તો ઠીક છે એક જગ્યા પર, પણ આપણે એ બી જોવું જોઈએ કે કંપનીનો અનુભવ કેટલો છે એ ઓર્ડર બુકને એક્ઝિક્યુશન કરવા માટે. અને જો એ હોય તો પછી તમારા આવક અને ચોખ્ખા નફામાં બહુ જ મોટું પરિવર્તન થશે આવનારા 3 થી 5 વર્ષમાં. એટલે જો આ ક્ષેત્રમાં તમે રોકાણ કર્યું હોય આરતી, તો તમારી વિચારધારા 6 મહિના, વર્ષની, 1.5 વર્ષની ના આવવી જોઈએ, 3 થી 5 વર્ષની હોવી જોઈએ.